નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કર્મયોગ પરિવાર વતી ફરી આજના આ ઓનલાઈન ક્લાસીસમાં આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો કે જે આપણે પ્રથમ વિભાગ હતો તો એમાં આપણે જે આપણો ભૂલી ગયા પછી જે એકાંકી છે તો એનો આપણે થોડોક પરિચય આપણે મેળવ્યો હતો। તો એમાં ત્યાર પછી એમાં જે લેખક છે રઘુવીર ચૌધરી એમનો પણ તમને પરિચય એ પહેલા વિભાગમાં સરસ મજાનો આપ્યો હતો। તો ફરી એક ફરી તમને કહી દઉં કે રઘુવીર ચૌધરી કે આપણા જે ગુજરાતમાં 4 ગુજરાતી કવિઓ છે કે એને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો છે। તો એમાંના 4માંના એક એટલે રઘુવીર ચૌધરી કે જે 2015માં એને લાસ્ટમાં જે જ્ઞાનપીઠ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો હતો। ત્યાર પછી તમને એમની ટૂંકમાં માહિતી આપી હતી। એની જે ઘણા બધા જે નવલકથાઓ છે, વાર્તા સંગ્રહો છે, ત્યાર એનો રેખાચિત્રોના પુસ્તકો છે એમનો તમને ટૂંકમાં પરિચય આપ્યો હતો। તો એમાં જે અમૃતા ને ત્રીજો પુરુષ ડીમલાઇટ એમની પ્રચલિત કૃતિઓ છે। ત્યાર પછી આપણે એ પણ તમને કીધું કે એમને ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ, રણજીત રામ સુવર્ણચંદ્રક અને દિલ્હી સાહિત્ય અકાદમીનો એવોર્ડ અને દર્શક એવોર્ડ અને સાહિત્ય જ્ઞાનપીઠ એવોર્ડ પણ એમને એનાયત થયો હતો। તો આપણો જે આ પાઠ છે તો એમાં કઈ કઈ વસ્તુ કેન્દ્ર સ્થાને હતી તો એક નરેન અને મનીષાની જે પ્રણય કથા છે તો આખી એ પાઠને કેન્દ્ર સ્થાને હતી। તો શરૂઆતમાં સંબંધ બંધાય છે, વચ્ચે વિચ્છેદ થાય છે, છૂટા પડે છે ને પાઠના અંતે ફરી પાછા સરસ મજાના એના જે સંબંધો છે તે બંધાય છે, એટલે આ એકાંકીનો અંત છે તે સુખદ આવે છે। તો એમાં આપણે જોયું હતું કે શરૂઆતમાં જે પ્રથમ વિભાગ હતો એમાં જે પર્વતારોહણની આબુમાં પર્વતારોહણની શિબિર હતી, એમાં મનીષા દેસાઈ નામની કોઈ કોચ એકદમ ભાષણ છે એ સંબોધન કરી રહ્યા હતા ને એ સમય દરમિયાન જે નરેન જે અત્યારે વન અધિકારી છે ને તેમને જોઈને મનીષા દેસાઈ ભાષણ આપતા છે તે અટકી જાય છે ને આની વાત કહેવા માટે સલોની અને કનોજ છે તે નરેન પાસે જાય છે અને ત્યારે એમની વચ્ચે ઘણી બધી વાતચીત થાય છે અને અંતે આપણે હવે આગળ છે એ આપણા બીજા વિભાગમાં હવે આપણે અભ્યાસ કરીએ। તો હવે આપણે જોઈએ કે નરેન છે કે નરેન બોલે છે ધીમેથી, મનીષા એને પ્રશ્ન થાય છે કે નરેન ધીરેથી બોલે છે, મનીષા સુરત ખેર જે હોય તે, સારું થયું કે આ સમાચાર છપાયા તેથી લોકો જરા સંભાળીને ફરશે। હવે એની જે ભૂતકાળની જે યાદો છે નરેન પ્રથમની જે પહેલાંના સમયની જે યાદો છે કે ફરી વિચાર કરે છે, હજી ભૂતકાળમાં છે, ભવિષ્યમાં વર્તમાન સ્થિતિમાં હજી આવ્યા નથી એના વિચારોમાં, એટલે વિચાર કરે છે ધીમેથી કે મનીષા, કેમ કે એ મનીષા દેસાઈ હતી સુરતની જ હતી, એને ખબર જ હતી એટલે એને વિચાર આવે છે ધીમેથી મનમાં, મનીષા ફરી પાછું એ પણ કે સુરતમાં રહેતી, આ મનીષા દેસાઈ પણ સુરતમાં રહી છે, ખેર જે હોય તે, સારું થયું આ સમાચાર છપાયા તેથી લોકો જરાક સંભાળીને ફરશે, એટલે કહે છે જે હોય તે સારું કહેવાય કે આ સમાચાર વર્તમાન પેપરમાં આવ્યા છપાણા ને જેથી લોકો છે એ થોડાક સાવચેત થઈને રહેશે। સલોની, આમ પણ તમને કશું રોમાંચ ન લાગ્યું? હવે આમાં પણ તમને કશું રોમાંચક ન લાગ્યું? સલોની પ્રશ્ન પૂછે છે કે મનીષા દેસાઈ સુરત ને એમાં તમને કાંઈ રોમાંચિક એટલે આનંદ ના કાંઈ થયો? આવો પ્રશ્ન છે સલોની નરેનને પૂછે છે। તું કેમ આજે બધું આવી રીતે પૂછે છે શું સલોની? હવે એને કહે છે નરેન છે તે કહે છે કે તું આજે મને બધું આવી રીતે શા માટે પૂછે છે, આવી રીતે કેમ પૂછે છે શું સલોની? આ શું વસ્તુ છે? તું મને દરેક વસ્તુ આજે આમ ગુપ્ત રીતે ગોપનીય રીતે તું મને કેમ પૂછે છે? બધું છે શું સલોની? આવું નરેન છે તે કહે છે। સલોની કહે છે કે એ જ હું પૂછું છું એ બધું એડે જાય છે, તમે આવા શુષ્ક ક્યાંથી થઈ ગયા? મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે, કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી। હવે જે સલોની છે તે કહે છે કે એ જ હું તમને પૂછવા માગું છું, આ બધું હું તમને જે વસ્તુ કહેવા માગું છું, મનીષા દેસાઈ વિશે તમને તમારી જે ભૂતકાળની યાદો છે એ તાજી કરવા માગું છું, મનીષા દેસાઈ વિશે તમને કહેવા માગું છું, તો તમને કેમ સમજમાં નથી આવતું? હું તમને એ જ પૂછવા માગું છું। સલોની છે તે નરેનને કહે છે કે એ જ કે હું પૂછું છું
એ બધું એળે જાય એટલે વ્યર્થ જાય છે। તમે આવા શુષ્ક ક્યાંથી થઈ ગયા? શુષ્ક એટલે નીરસ। હવે શું કહે છે કે તમે આવા શુષ્ક ક્યાંથી થઈ ગયા? પ્રશ્ન પૂછે છે। શુષ્ક એટલે નીરસ। કે મમ્મી તો કહેતી હતી, હવે જે સલોની કહે છે, મમ્મી તો કહેતી હતી કે મામાના નરેનભાઈ મોટા કવિ થશે। કે મમ્મી છે તે કહેતી હતી કે મામાના જે નરેનભાઈ છે તે મોટા કવિ થશે। કહે છે કે નૈસર્ગિક સૌંદર્ય પાછળ તમે ગાંડા હતા, તેથી તો ફોરેસ્ટ ઓફિસરની તાલીમ લીધેલી। હવે શું કહે છે કે નૈસર્ગિક એટલે કુદરતી, સમાનાર્થીમાં આવે નૈસર્ગિક એટલે કે કુદરતી। તો તમે જે મમ્મી છે તે કહેતી હતી તમારા વિશે કે મામાના નરેનભાઈ છે નૈસર્ગિક એટલે કુદરતી જે સુંદરતા છે, સૌંદર્ય એટલે સુંદરતા પાછળ ગાંડા હતા। ને કુદરતી તમને જે સરસ મજાના દ્રશ્ય હોય, વનસ્પતિને લગતા કુદરતી જેટલા પણ દ્રશ્ય તમને ખૂબ જ પસંદ હતા ને એટલા માટે જ તમે ફોરેસ્ટની તાલીમ લીધી। આવી રીતે સલોની છે તે નરેનને છે તે કહે છે કે એમાં તથ્ય છે, નરેન કહે છે કે એમાં તથ્ય હશે, પણ મારી રીતે કહું તો હું માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો। હવે એમના જે સલોનીની જે માતા એમ કહે છે કે મામાના નરેનભાઈ છે તે કુદરતી સૌંદર્યની, નૈસર્ગિક સૌંદર્યની પાછળ ગાંડા હતા। ને જ્યારે નરેન કહે છે કે એમાં પણ તથ્ય હશે, એમાં પણ તથ્ય છે, પણ મારી રીતે કહું તો માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો। મારી દ્રષ્ટિએ હું કહું કે હું નૈસર્ગિક સૌંદર્યની પાછળ તો ગાંડો હતો, પણ મારી દ્રષ્ટિથી હું કહું તો હું છે તે માનવ હૃદયના સૌંદર્ય પાછળ ગાંડો હતો। પ્રકૃતિ તો એની બાહ્ય છબી હતી, પ્રકૃતિ તો એ બાહ્ય રીતે એની છબી હતી, પણ જીવનમાં એક અણધારી ક્ષણ આવીને ઊંડો આઘાત કરી ગઈ। મૂળ વસ્તુ ગુમાવ્યા પછી એની બાહ્ય છબીનો આ નૈસર્ગિક સૌંદર્યમાં પણ એટલો મહિમા ન રહ્યો। હવે માત્ર નોકરી કરું છું, એ પણ અલબત્ત ભલે નિષ્ઠાથી। હવે જે કહે છે કે બરાબર છે, હું હકીકતમાં માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો, ને જે પ્રકૃતિ છે, જે કુદરતી છે, એ તો એક બાહ્ય છબી હતી, આંતરિક રીતે તું માનવ હૃદયના સૌંદર્યની પાછળ ગાંડો હતો। હવે આખી જે ઘટના કહે છે કે એક અણધારી ક્ષણ આવીને ઊંડો આઘાત, ઊંડો દુઃખ દઈને જતી રહી, અને મૂળ વસ્તુ જે આપણે જે વસ્તુ પ્રાપ્ત કરવાની હોય ને એ વસ્તુ ગુમાવ્યા પછી જે બાહ્ય જે છબી છે એનો કોઈ મહિમા છે તે રહેતો નથી। એટલા માટે કહે છે કે આ નૈસર્ગિક સૌંદર્યનો પણ એટલો મહિમા ન રહ્યો, હવે માત્ર નોકરી કરું છું। હવે જે મૂળ વસ્તુ છે અને એ મૂળ વસ્તુ મેં ગુમાવી દીધી, હવે જે નૈસર્ગિક જે સુંદરતા છે એમાં બહુ છે વધારે પૂરતો રસ છે તે રહ્યો નથી, પણ મારી જે નોકરી છે હું ઈમાનદારીપૂર્વક નિષ્ઠાથી છે તે બજાવી રહ્યો છું। સલોની કહે છે કે તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેલો છો? પ્રશ્ન કરે છે સલોની કે તમે લગ્નના બધા માગા કેમ પાછા ઠેલો છો? આવો પ્રશ્ન સલોની છે તે નરેનને કહે છે એટલા માટે કે મનીષા દેસાઈ નામની એક નમણી એટલે કે સુંદર, નાજુક એટલે કોમળ કન્યા પર તમે કવિતાઓ લખતા હતા, પણ એને લગ્નની ના પાડી। હવે જે સલોની છે નરેનને પ્રશ્ન કરે છે હવે કે તમે લગ્નના બધાય માગા છે, જે લગ્નનો કોઈ કહેણ મોકલે તો તમે બધે સ્થાને તમે ના કેમ પાડો છો? આવો પ્રશ્ન છે સલોની નરેનને પૂછે છે। તો એટલા માટે કે તમે મનીષા દેસાઈ નામની કોઈ નમણી એટલે કે સુંદર, નાજુક એટલે સુંદર અને નાજુક કન્યા સાથે લગ્ન કરવા માગતા હતા અને એમને લગ્નની ના પાડી દીધી, એટલા માટે તમે બધા માગા પાછા ઠેલો છો। આમ સલોની છે નરેનને પ્રશ્ન પૂછે છે કે તમે કવિતાઓ લખતા પણ એને લગ્નની, તમે એમના પર કહે છે તમે એ જે મનીષા દેસાઈ નામની કન્યા છે તો એમની પર કવિતાઓ પણ લખતા, પણ એમણે લગ્નની ના પાડી। આવો પ્રશ્ન છે એ સલોની નરેનને કહે છે। નરેન કહે છે કે એ નમણી અને નાજુક હતી એ ખરું એટલે સાચી વાત છે કે તમે કીધું કે મનીષા દેસાઈની સાથે નમણી અને નાજુક જે કન્યા હતી એમની ઉપર હું કવિતા લખતો હતો, પણ એ મનીષા દેસાઈ નામની યુવતીએ લગ્નની ના પાડી દીધી। હવે નરેન કહે છે કે નમણી અને નાજુક હતી એ ખરું, સાચી વાત છે, તે નમણી અને નાજુક હતી પણ એના પર કવિતા નહોતો લખતો। હવે કહે છે કે હું એમના પર કવિતા લખતો ન હતો, હું એને જ કવિતા માનતો હતો। પ્રશ્ન કરે છે, જવાબ કહે છે કે હું મનીષા દેસાઈ ઉપર કવિતા લખતો ન હતો, તે એક ખુદ કવિતા જ હતી, હું એને જ કવિતા છે તે માનતો
હતું અને બીજું કે એણે ના નહોતી પાડી. ખેર, એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. અટક દેસાઈ હતી. ગામ સુરત હતું. તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. હવે જે નરેન છે તે સ્પષ્ટ શબ્દમાં કહે છે કે એ મનીષા દેસાઈ નામની જે યુવતી હતી તે નમણી અને નાજુક હતી. હું એમની ઉપર કવિતા ન તો લઉં તો તે ખુદ એક કવિતા જ હતી. બીજું કે એમને લગ્નની ના પાડી ન હતી. અને ત્રીજું કહે છે કે એમનું મનીષા નામ હતું, એની અટક દેસાઈ હતી, એનું ગામ સુરત હતું. ને તેથી આ ખડતલ અને નિર્ભય કન્યાને હું મારા પૂર્વજીવનની મનીષા માની લઉં. હવે તો એની અટક પણ બદલાઈ ગઈ હશે. સ્પષ્ટ કહે છે કે આ અટક એક છે, નામ એક છે ને ગામ પણ એક છે. તો હું એમ માની લઉં કે આ નિર્ભય અને ખડતલ એટલે કે મજબૂત આ મનીષા દેસાઈ મારા પૂર્વજીવનની મનીષા છે એમ હું માની લઉં. આવો પ્રશ્ન કરે છે. ને અત્યારે તેમના લગ્ન પણ થઈ ગયા હશે અને એની મૂળ અટક પણ બદલાઈ ગઈ હશે. નરેન છે સલોનીને કહે છે. સલોની કહે છે કે અને ન બદલાય હોય તો પ્રશ્ન કરે છે કે અને ન બદલાય હોય તો જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ ખડતલ અને નિર્ભય ન થઈ શકે. પ્રશ્ન કરે છે કે જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ જ ખડતલ અને નિર્ભય ન થઈ શકે. પ્રશ્ન કરી શકે. આ મુદ્દા પર તો અમને કુમારી મનીષા દેસાઈ એક દિવસ ભાષણ આપેલું. જુઓ, જરા ખોટા ધ્યાનથી જુઓ. હવે શું કહે છે સલોની કે અને ન બદલાય હોય તો, એમની અટક ન બદલાઈ ગઈ હોય તો. આવો પ્રશ્ન છે એ સલોની છે તે નરેનને કહે છે. અને કહે છે કે જે વ્યક્તિ નાજુક અને નમણી હોય એ ખડતલ અને નિર્ભય ન થઈ શકે. જે નાજુક, જે સુંદર અને કોમળ હોય તો એ નિર્ભય અને ખડતલ ન થઈ શકે. એ પ્રશ્ન કરે છે. અને આ મુદ્દા ઉપર એક દિવસ અમને મનીષા દેસાઈ અમને ભાષણ પણ સમજાવ્યું હતું. જરા ખોટા ધ્યાનથી જુઓ. હવે જે સલોની છે તે નરેનને કહે છે વર્તમાન પેપરમાં દઈ કે આમાં જે ફોટા છે તમે ધ્યાનથી જુઓ. નરેન કહે છે આંખો તો એવી જ છે પણ સૈનિક બાળ જેવો યુનિફોર્મ. હવે કહે છે કે પેલા જે મનીષા દેસાઈની જેવી આંખો હતી તો આંખો તો એવી છે. ના ના સલોની એ ન હોય. ફરી પાછું કહે છે કે હવે સલોની એ ફોટો છે એને બતાવવાનો પ્રયત્ન કરે છે. અને અંતે એમને કહે છે કે તમે એને નિરખીને જુઓ, આ ફોટાને ધ્યાનથી જુઓ. તો ત્યારે નરેન કહે છે કે આંખો તો તેવી જ છે પણ સૈનિક બાળ જેવો યુનિફોર્મ. ના ના સલોની એ તો ન જ હોય. સલોની કહે છે કે તમે આ ફોટા સાથે તમારી કલ્પના મૂર્તિને સરખાવો છો કે મૂળ વસ્તુને, કે મનીષા દેસાઈને. હવે આખો જે સલોની એ નરેનને પ્રશ્ન કરે છે કે તમે અત્યારે જે આ ફોટો જોવ છો તો એ ફોટાને તમારી જે કલ્પના વૃત્તિ આપણા મગજમાં વિચાર કરેલો હોય એવી વૃત્તિ એટલે કલ્પના વૃત્તિ સત્યથી દૂર હોય છે. તો હવે એટલે કહે છે કે તમે તમારી આ કલ્પના મૂર્તિ સાથે સરખાવો છે કે મૂળ વસ્તુ સાથે સરખાવો છો. મૂળ એટલે નાની એવી નાજુક નમણી જે મનીષા હતી એ જે ચહેરો હતો એ આંખો હતો એની સાથે સરખાવો કે તમે તમારે જાતે જે કલ્પના કરીને કાલ્પનિક ચિત્ર બનાવ્યું એની સાથે સરખાવો છો. ને આમ સલોની નરેનને પ્રશ્ન કરે છે કે મનીષા દેસાઈને સરખાવો છો કે મૂળ વસ્તુને સરખાવો છો, તમારી કાલ્પનિક વસ્તુને સરખાવો છે કે મનીષા દેસાઈને સરખાવો છો. આમ સલોની નરેનને પ્રશ્ન કરે છે. નરેન કહે છે એ મનીષાનું આવું રૂપાંતર. ફરીને પ્રશ્ન થાય કે એ મનીષાનું આવું રૂપાંતર જે શરૂઆતમાં મનીષા દેસાઈનો જે સ્વભાવ હતો એની જે ડરપોકપણું હતું અને એ અત્યારની જે નિર્ભય અને ખડતલ છે એ વચ્ચે ઘણું બધું પરિવર્તન થયેલું હતું. ને એટલા માટે નરેન કહે છે કે એ મનીષાનું આવું રૂપાંતર, આવું પરિવર્તન મારે અભિનંદન આપવા આવવું જોઈએ જો ખાતરી થાય કે. હવે કહે છે તો એ મનીષા દેસાઈ હોય તો એનું આવું બધું સરસ મજાનું શ્રેષ્ઠ પરિવર્તન, એકદમ ડરપોક હતી ને એકદમ કોમળ હતી ને અત્યારે ખડતલ એટલે મજબૂત અને નિર્ભય બની ગઈ. તો મારે એને અભિનંદન આપવા આવવા જોઈએ જો ખાતરી થાય કે આ મનીષા દેસાઈ છે તે જ. સલોની કહે છે કે સલોની પ્રયત્ન કરી જોઈએ મનીષાને ખ્યાલ ન આવે એ રીતે. આપણે પ્રયત્ન કરીએ કે મનીષાને ખ્યાલ ન આવે એ રીતે. નરેન કહે છે કે કનોજ
તું આનંદને અહીં મોકલજે. હવે નરેન છે કનોજને કહે છે તું આનંદને અહીં મોકલજે, હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. હવે નરેન છે તે કનોજ અને સલોની એ નરેનને મળવા માટે જાય છે. હવે નરેન છે તે કનોજને કહે છે કે તું આનંદ એ મનીષા દેસાઈનો ભાઈ છે. આનંદ એ મનીષા દેસાઈનો ભાઈ છે. હવે નરેન છે તે કનોજને કહે છે કે તું આનંદને અહીં મોકલશે, હું પછી એની સાથે કેમ્પ પર આવી જઈશ. હું આનંદની સાથે તમારો જે કેમ્પ છે, તમારી જ્યાં શિબિર હોય ત્યાં હું આનંદની સાથે પહોંચી જાય. સલોની કહે છે ચાલો વરંડામાં બેસીએ. વરંડો એટલે ઓસરીમાં. કે ચાલો વરંડામાં બેસીએ, સૂર્યનો પ્રકાશ છે ત્યાં સુધીમાં આ તમારા બંગલાના ફૂલ છોડની શોભા જોઈ. હવે કહે છે કે હાલો બધે આપણે હવે જે ઓસરી છે, વરંડો છે, એમાં આપણે બેસીએ ને સરસ મજાના સૂર્યનો પ્રકાશ પણ છે ને ત્યાં સુધીમાં તમારો જે સરસ મજાના જે બંગલાના જે ફૂલ છોડ છે એની જે શોભા છે, એની જે સુંદરતા છે એ પણ આપણે જોઈ લઈ. નરેન કહે છે તું ચાલ ખુરશીઓ હું લાવું છું. હવે કહે છે તું ચાલ ખુરશી હું લઈ આવું છું. મારી અત્યાર સુધીની નોકરીમાં આ સૌથી સુંદર મકાન મળ્યું છે. જાણે કે હું અહીંનો માનવ તો મહેમાન ન હોઉં કે અત્યાર સુધી. હવે કહે છે કે હવે સલોની કહે છે કે હાલો આપણે ઓસરીમાં બેસીએ, વરંડામાં બેસીએ, કે તમારો સરસ મજાનો બંગલો અને જે ફૂલ અને છોડ છે એને પણ સરસ મજાની જે શોભા છે આપણે જોઈ લઈ. નરેન જે સલો લઈને કહે છે કે તું ચાલ હું ખુરશીઓ લઈને આવું છું. અને કહે છે કે મારી નોકરીમાં અત્યાર સુધીનો સૌથી સુંદર મકાન છે અત્યારે મને મળ્યું છે, કે જાણે હું અહીંનો માનવ તો મહેમાન ન હોઉં. સલોની કહે અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો છે. પ્રશ્ન કરે છે કે અરે પેલો ગુલમોહર કેવો ખીલ્યો હશે, કે પેલો ગુલમોહર છે તે કેવો ખીલ્યો છે. સલોની છે તે કહે છે. નરેન એની ઉંમર ખબર છે. પ્રશ્ન કરે છે નરેન એની ઉંમર ખબર છે. આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે હશે. નજર પડી ત્યારે મને પણ આવો જ પ્રશ્ન થયો છે. આટલું ઘરડું ઝાડ આટલું પ્રફુલ્લિત થઈ શકે. હવે સરસ મજાનો જે ગુલમોહર છે એ સરસ મજાનો ખીલો હતો ને સલોનીનું એનું ધ્યાન એ ગુલમોહર તરફ જાય છે. અને એ સમય દરમિયાન નરેન કહે છે કે એની ઉંમર ખબર છે. આપણા બંનેની ઉંમરના સરવાળાથી પણ વધારે એની ઉંમર છે. પણ આટલું નજર પડી ત્યારે આવો મને પણ પ્રશ્ન થયો હતો. ને આટલું ઘરડું એટલે વૃદ્ધ, ઝાડ એટલે વૃક્ષ આટલું પ્રફુલ્લિત એટલે આનંદિત કઈ રીતે થઈ શકે. આવી રીતે નરેન સિંહ સલોનીને કહે છે. દૂર જોતા અરે આ પેલો દોડતો આવે છે એ તો મનીષાનો નાનો ભાઈ છે. આટલા વર્ષે બાળક જ રહ્યો. બરાબર 4.5 વર્ષનો હું એને જોઉં છું. હવે છે કે નરેનને એ બધા વરંડામાં બેઠા હોય છે, ગુલમોહર વિશે વાતચીત કરતા હોય છે ને એટલામાં એનું ધ્યાન છે દૂર પડે છે ને એટલામાં કહે છે કે આ પેલો દોડતો આવે એ તો મનીષાનો નાનો ભાઈ. આટલા વર્ષે બાળક જ રહ્યો. બરાબર 4.5 વર્ષથી હું એને જોઉં છું. સલોની કહે છે કે હવે કંઈ બાકી ખાતરી કરી લેવાનું. ફરી કહે છે કે હવે તો તમને વિશ્વાસ થયો ને કે આ જે તમારી જે મનીષા દેસાઈ છે પ્રલયની, તો એ મનીષા દેસાઈનો આ ભાઈ છે. એટલે આ મનીષા દેસાઈ છે એ ખાતરી થઈ ગઈ ને. હવે કંઈ બાકી છે ખાતરી કરી લેવાનું. આમ છે તે સલોની છે તે નરેનને છે તે કહે છે. નરેન હા, મૂળ વસ્તુ મનીષાનું મન. હવે ત્યાર પછી કહે છે કે હવે બીજું કંઈ બાકી નથી, પણ મૂળ વસ્તુ જે મનીષાનું જે મન છે એ મન જ જોવાનું છે. સલોની તમને દૂર જોતાં જ એની વાણી ખોવાઈ ગયેલી. તેના મન વિશે બાતમી આપના મારાથી ચડિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે. એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય જાગ્યું હશે. હવે જે ડાયરેક્ટ છે એ સલોની હવે નરેન સલોનીને પ્રશ્ન કહે છે કે હવે તમારે કોઈ ખાતરી કરવાનું કોઈ બાકી છે, તમારે હવે કોઈ સાબિતી જોઈએ છે. અને ત્યારે નરેન સરસ મજાના એના શબ્દમાં કહે છે કે હવે મારે બીજી કોઈ પણ જાતની હવે મને ખબર પડી ગઈ કે તે જ મનીષા દેસાઈ છે. પણ હવે મારે એનું મન છે, એની મૂળ વસ્તુ છે મનીષાનું મન છે, એ જ મારે જાણવાનું છે. બીજું કોઈ વસ્તુ મારે જાણવાની નથી. સલોની તમને દૂરથી જ જોતાં
એની જેની વાણી ખોવાઈ ગયેલી તેના મન વિશે બાતમી આપના મારાથી ચઢિયાતું તમને મળવાનું નથી. એ તમને ચાહે છે, એના પ્રેમમાંથી જ એનું આ શૌર્ય શૂરવીરતા જાગ્યું હશે. હવે જે સલોની છે તે નરેનને કહે છે કે તમને દૂર જોયા અને એ સમય દરમિયાન શિબિરમાં જે ભાષણ આપતા હતા અને એ સમયે તમને જોતાં જ એની વાણી અટકી ગઈ ને મારાથી આવી શ્રેષ્ઠ બાતમી આપનાર, માહિતી, ગુપ્ત માહિતી આપનાર મારાથી ચઢિયાતું તમને કોઈ મળવાનું નથી. મનીષા દેસાઈ એ તમને ચાહે છે અને એના એ પ્રેમમાંથી જ એકદમ શૂરવીર છે. શૌર્ય એટલે શૂરવીરતા જાગ્યું હશે. નરેન શક્ય છે? હવે નરેન કહે છે શક્ય છે. આવ આનંદ કેમ આમ દોડતો આવ્યો? હવે પ્રશ્ન કરે છે. તો બંને સલોની ને નરેન વાતચીત કરતા હોય અને એ સમય દરમિયાન નરેન જે આનંદ છે દોડતો દોડતો આવે છે અને ત્યારે નરેન છે આનંદને પૂછે છે કે આવ આનંદ કેમ આમ દોડતો આવ્યો છે? સલોની: અહીં આવ્યા પછી એમના ચાલવાનું ભૂલી ગયા છે, બસ દોડે જ છે. હવે કહે છે કે અહીં આવ્યા પછી જે આનંદ છે એ ચાલવાનું ભૂલી ગયો છે અને હવે સતત દોડે જ રાખે છે. આનંદ: આજે તો કારણ પણ હતું, કાયમી દોડું છું, એક સ્વાભાવિક છે, પરંતુ આજે જે દોડવાનું છે એનું ખાસ કારણ પણ છે. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો છે. કનોજને આનંદને બોલાવવા માટે મોકલ્યો હતો. આપણે શરૂઆતમાં તમને કીધું હતું કે નરેન છે તે કનોજને કહે છે કે આનંદને અહીંયા મોકલજે, હું અને આનંદ એ તમારી જે કેમ્પ છે ત્યાં કેમ્પ ઉપર અમે મનીષાને અભિનંદન પાઠવવા આપશું. એટલા માટે આનંદ કહે છે કે આજે દોડવાનું પણ કારણ હતું. કનોજે કહ્યું કે મને અહીં બોલાવ્યો, તમને મળીને પાછું બસ સ્ટેશન જવું છે. હવે કનોજ છે આનંદને છે તે નરેનને કહે છે કે કનોજે મને કહ્યું હતું કે તમે મને અહીં બોલાવ્યો છે અને તમને મળીને ફરી પાછું બસ સ્ટેશન છે તે જવાનું છે. કે તાર આવ્યો હતો કે પપ્પા આવવાના છે. હું અને દીદી એમને લેવા જતા હતા ત્યાં કનોજે અમારી કાર રોકી અને મારી જગ્યાએ એ ગયો. હવે જે છે તે આનંદ છે તે નરેનને કહે છે કે આજે જે દોડવાનું કારણ પણ છે, તમને મળવા આવવાનું હતું અને તમને મળીને ફરી પાછું બસ સ્ટેશને છે તે જવાનું છે ને મારા તાર આવ્યો હતો, મારા પપ્પા છે તે મળવા આવવાના છે. તેથી હું અને દીદી બંને મારા પપ્પાને લેવા માટે બસ સ્ટેશને જઈએ છીએ. ત્યારે કનોજે કાર રોકી અને મારી જગ્યાએ કનોજ બેસી અને પપ્પાને લેવા માટે ગયો છે. નરેન કહે છે પણ તારા પપ્પા આમ એકાએક ફરી? જે નરેન છે તે પ્રશ્ન કરે છે કે તારા પપ્પા એકાએક કેમ આવે છે? કહે છે કે આ મનીષાના પરાક્રમ વિશે છાપામાં વાંચ્યું હશે અને અભિનંદન આપવા પધારતા હશે. હવે કહે છે કે મારા જે મનીષાએ જે પરાક્રમ કર્યું, જે શૂરવીરતાનું જે કામ કર્યું ને એના વિશે પપ્પાએ છાપામાં વાંચ્યું હોય છે ને એટલા માટે અભિનંદન આપવા માટે આવતા હશે. ફરી પાછો નરેન: મનીષા કોણ? ફરી પાછો નરેન છે આનંદને પ્રશ્ન કરે છે કે મનીષા કોણ? આનંદ કે તમે પૂછો છો મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. હવે આનંદ છે તેને પણ ખબર છે, એટલા માટે કે તમે પણ પૂછો છો કે મનીષા કોણ? એની હાજરીમાં આવો પ્રશ્ન ન કરતા, નહીં તો એ આત્મહત્યા કરશે. એની હાજરીમાં આવો પ્રશ્ન ન પૂછતા કે મનીષા કોણ છે, નકરે આત્મહત્યા કરશે. નરેન: અત્યાર સુધી જીવી છે તો હવે કદાપી એવું ન કરે. મારા માટે અત્યાર સુધી એકદમ નાજુક અને નમણી, ખડતલ અને નિર્ભય સુધીની જે સફર કરી અત્યાર સુધી જીવી તો એ ક્યારેય પણ હવે આત્મહત્યા કરી શકે નહીં. આવું નરેન છે તે આનંદને કહે છે. આનંદ કે દીદીનું ભલું પૂછવું, અહીંના ઊંચા ઊંચા શિખર પર જઈને કૂદે, જેને કાજે આવું આકરું તપ કરીને સિદ્ધિ મેળવી, એ પૂછે કે મનીષા કોણ, તો પછી તે શું કરે? કહેવાનો મતલબ એવું કે આનંદ કહે છે નરેનને કે દીદીનું તું ભલું પૂછવું કે ગમે એવા અહીંના ઊંચા ઊંચા શિખરો પર જઈને પણ કૂદી પડે, કે જેમને મેળવવા માટે આટલું મોટું તપ કર્યું અને એટલી બધી સિદ્ધિઓ મેળવી અને પછી એ જ વ્યક્તિ એવું પૂછે કે મનીષા કોણ, તો પછી એ શું કરે? એ આત્મહત્યા પણ કરે. આવું છે તે આનંદ છે તે નરેનને છે તે કહે છે. નરેન કહે છે
કે ખરેખર હું તો ભૂતકાળ બાદ કરીને જ જીવતો હતો. હવે નરેન છે તે કહે છે કે ખરેખર કે હું ભૂતકાળ છે એને યાદ કરીને જ છે તે હું જીવતો હતો. હવે આવી જે પરિસ્થિતિ થાય છે